નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં જશો એવી આશા રાખું છું. તો અમારે આજે યુટ્યુબર એવા RK બારિયા, જે આપણે લાઈવ માં દરરોજ જોડાતા હોય છે, એમની સાથે આજે આપણે મુલાકાત કરવા આવી ગયા છીએ. તો તમે નથી જાણતા એવા અસંખ્ય પ્રશ્નો આજે આપણે એને પૂછશું અને એના પ્રશ્નના જવાબથી આપણે ખબર પડશે બધી કે એમની લાઈફ કેવી છે, એની લાઈફસ્ટાઈલ કેવી જીવે છે. તો આપણે એનું ઇન્ટરવ્યુ લેવાનું છે. તો સૌ પ્રથમ આપણે એમને પૂછીએ, કેમ છો તમે? મજામાં? એકદમ મજામાં, કાઈ નો ઘટે મારા વાલા. હા મારા વાલા, દરરોજ એની લાઈવ માં આવે છે, આપણા લાઈવ માં જોઈન્ટ થાય છે અને દરરોજ એ પણ લાઈવ થાય છે. એની ચેનલ નું નામ તમને હમણાં ટૂંક સમયમાં આપીશ. તો સૌ પ્રથમ આપણે એમને પૂછીએ કે તમારું ગામ કયું છે, તમે ક્યાં રહ્યો છો? મારું ગામ બગદાણાની બાજુમાં કરમદિયા છે. બગદાણાથી અમારે 4 કિલોમીટર થાય. તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર અને વાયા બગદાણા અને પિનકોડ નંબર છે 364145. અમારા દર્શકોને પિનકોડ ની જરૂર નથી, બરાબર? बाबू भाई ऐसे डायरेक्ट बाबू तेरा तो गेम बजाना पड़े. કાઈ વાંધો નહીં. તો એ રહે છે બગદાણાની બાજુમાં, એક્ઝેક્ટ બાજુમાં. તો આપણે એમને આજે મળવા આવી ગયા છીએ, કેમ કે ખૂબ મસ્ત માણસ છે. તો આપણે સૌ પ્રથમ એમને પૂછીએ કે તમે શું બિઝનેસ કરો છો ને તમારું શું કાર્ય છે. જો કે તમે આગળ બ્લોગમાં બધી જોયું જ હશે. આમ મારા રિલેટિવ થાય છે, એટલે કે મારા બનેવી સાહેબ છે અને એમનો બિઝનેસ શું છે આપણે એ જાણીએ. તો તમે શું બિઝનેસ કરો છો? બિઝનેસમાં તો અત્યારે અમારે કરિયાણાની દુકાન છે, પછી થોડું થોડું શાકભાજી લાવીએ અને પાણીપુરી નું છે, ભેળ બનાવીએ છીએ, પછી ભૂંગળા બટેટા બનાવીએ છીએ. આવી રીતે દરરોજનું અમારું કામકાજ હોય છે. અમે આખો દિવસ કરીએ છીએ. વાહ, મસ્ત મજાની પાણીપુરી બનાવે છે. મેં ટેસ્ટ કરેલી છે અને આજે ટાઈમ મળશે તો તમને પણ ટેસ્ટ કરાવીશ. તો બધાય પાણીપુરી ખાવા આવજો. તમે જો વિડીયો જોઈને આવશો ને વિડીયોમાં આવશો તો એ તમને ફ્રીમાં ડીશ બનાવી દેશે. એટલે તમારે એને કહેવાનું કે અમે તમારો આ વિડીયો જોઈએ તો તમને પાણીપુરી પણ ફ્રીમાં ખવડાવશે. તો જો એ પાણીપુરીનો બિઝનેસ કરે છે. હવે આગળનો આપણે પ્રશ્ન એવો છે કે બધા અમારે દર્શકો પૂછતા હતા કે તમે કેટલા ભણેલા છો? હું મિત્રો 7 ધોરણ જ ભણેલો છું. મને બરોબર લખતા પણ નથી આવડતું, પણ આ યુટ્યુબ ના માધ્યમથી અને એન્ડ્રોઈડ ફોન ના માધ્યમથી ઘણું ખરું લખતા આવડી ગયું છે. બ્લોગ પણ ઉતારી છે આપણે અને મારી ચેનલ પણ છે. હું તમને આગળ વિડીયોમાં તમને મારી ચેનલ નું નામ અને બધું જણાવીશ. અત્યારે તમે કન્ટિન્યુ બન્યા રહેજો. હા, 7 ધોરણ ભણેલા છે, પણ એ બપોર સુધી જ ભણેલા છે. બપોર પછી ભણવાનું, બપોર પછી તો આપણે ભણવા નતા ગયા. એટલે એ 7 ધોરણ ભણેલા છે, પણ બપોર પછી, એટલે આપણે અંદાજિત 3.5 ધોરણ કહી શકીએ. 3.5 ધોરણ. 3.5 ધોરણ ભણ્યા, એટલે વાંચતા લખતા જો કે એને બહુ સરસ આવડે છે અને થોડુંક એની રીતે બધું એડજસ્ટમેન્ટ કરે છે. તો પછી હવે આપણે બીજો પ્રશ્ન છે કે તમારા ફેમિલીમાં કોણ કોણ છે? મારા ફેમિલીમાં મારા ધર્મપત્ની છે અને મારા મમ્મી પપ્પા અને મારો એક નાનકડો એવો દીકરો છે, બારિયા આનંદ. હા, એ અમારો ભાણિયો છે ને ખૂબ લાડકો છે. અમારા લાડકા ભાણેજભાઈ છે. ઘણા સમય અમારા આનંદ થયો એટલે પછી અમે તેનું નામ પણ આનંદ પાડ્યું છે. વાહ, આનંદ થી આનંદ નામ પાડેલું છે. આ એક બહુ રહસ્યમય વાત છે. એટલે કોઈ નામ લે તો પણ એને આનંદ આવે, કેમ કે આનંદ એટલે એને પણ આનંદ આવે. હવે બીજી વસ્તુ, આ બધી વાત તો આપણે જાણીએ. તો તમારા મમ્મી પપ્પા તમારી ભેગા રહે છે કે અલગ રહે છે? મમ્મી પપ્પા અમારી સાથે જ રહે છે, અમારથી અલગ નથી રહેતા. અમે બધા એક ફેમિલીમાં જ રહીએ છીએ અને બધા સાથે મળીને રહીએ છીએ અને સાંજે એક સાથે જમીએ પણ છીએ. વાહ ભાઈ વાહ, આ ખૂબ આનંદની વાત હોય, કેમ કે અમારે આનંદ છે ને, આનંદ આવ્યા પછી બધાને આનંદ છે. એટલે એમના મમ્મી પપ્પા પણ એમની સાથે છે અને તેઓ પણ બધા એન્જોય કરે છે. તો બીજો એક પ્રશ્ન એવો હતો કે આ તમે બધું મેનેજમેન્ટ કઈ રીતે કરી શકો? કેમ કે દુકાન નાખો છો, કરિયાણું વેચો છો, શાકભાજી લેવા જાઓ, આ સ્ટ્રગલ તમે કઈ રીતે કરો છો? જો કે મિત્રો, મહેનત તો મારે ખૂબ જ રાત્રે કરવી પડે છે. 10-12 વાગ્યા સુધી રાત્રે જાગવું પડે છે. એટલે કે બધું કામ જેમ બને તેમ વહેલાસર કરી નાખું અને પછી થોડો જાજો સમય મળે તો યુટ્યુબમાં ક્યારેક લાઈવ થઈ, ક્યારેક બ્લોગ બનાવી. એટલે હું અને મારા ધર્મપત્ની બંને જેમ બને તેમ કામ જ કર્યા કરી છે. ખબર છે કે હવે કામ કર્યા છે, બીજું કઈ ઉધાર છે નહીં. બ્લોકમાં પણ પૈસા મળે છે, નથી મળતો એમની, અમને એમાંથી મળે છે, પણ કામના તાત્કાલિક મળે એટલે વધારે મજા આવે એમ. એટલે જીવનમાં હંમેશા સ્ટ્રગલ તો કરતું જ રહેવાનું. કેમ કે હું તમને કહી દઉં, એ લગભગ રાતના હુતા હોય તો હુતા હોય. હું જ્યાં સુધી જોઉં ત્યાં સુધી હુતા જ નથી. ક્યારેક સુવાનું મળે છે. હું જયારે ફોન કરું, કેમ કે મારે ત્યાં તમને ખબર જ છે યુટ્યુબ નો ધંધો છે, તો યુટ્યુબમાં હું વિડીયો ને એવું રાતે 1-2 વાગ્યા સુધી એડિટિંગ ને એવું કરતો હોય ને, તો ક્યારેક એ લાઈવ થાય. રાતે 2 વાગે લાઈવ થાય. બોલો, 2 વાગે હું લાઈવ થઈને જોતો હોય ને તો એ લાઈવ હોય, હાલો મિત્રો ચા પીવા. બોલો, મારા મિત્રો એવા છે કે મિત્રો ગમે ત્યારે ફોન કરું ને ગમે ત્યારે રાત્રે તો રાત્રે આવે. ચા પાણી પીવા તો મારી દુકાન 3 વાગ્યા સુધી ડેઈલી શરૂ હોય. ચોમાસું હોય, ઉનાળો હોય કે શાળો હોય, ગમે ત્યારે 3 વાગ્યા સુધી તો ડેઈલી શરૂ હોય ને હોય જ તે.
અને ચા પાણી તો બધાને પાવાના જ તે આપણે. એટલે આ ખૂબ આનંદની વાત છે, કેમ કે બગદાણાની બાજુમાં છે ને એટલે થોડુંક સેવાભાવી તો કાર્ય હોય જ. એમાં કઈ ઘટે નહીં. હા, ચા એટલે- પાણી, માવો, સોડા અહીંયા આવે એટલે મીઠો આવકારો તો આપવાનો જ તે. બીજું કાંઈ ન પીએ તો કાંઈ નહીં મારા વાલા, પણ મીઠો આવકારો અને ચા પાણી નું પૂછવાનું જ તે. પીવે ન પીવે એનો ભાવ. ઈ જ તે કાક બાપુએ કીધેલું છે ને કે તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે આવકારો મીઠો આપજે. ઈ આપણા કાઠિયાવાડની કહેવત છે. તો આ કહેવતને સાબિત કરીને દેખાડે છે. તો આવું સરસ મજાનું એ બધું કાર્ય કરે છે. ને હવે વાત આવે છે મેન મુદ્દાની, કે તમે યુટ્યુબમાં આવ્યા છો તો યુટ્યુબમાં તમને કઈ રીતે પ્રેરણા જાગી કે મારે યુટ્યુબમાં કાર્ય કરવું છે? મિત્રો, હું યુટ્યુબમાં જયારે આ એન્ડ્રોઈડ ફોન નીકળ્યા તો બધા વિડીયો આવી રીતના ઉતરતા, તો મને પણ એમ થયું કે લાઈને આ બધાની કરતા તો મારે વધારે ટેલેન્ટ સારું છે, તો હું બનાવું તો મારી ચેનલ પણ ઉપડી જાય અને મને પણ આમાં યુટ્યુબમાં આવીને મને પણ આનંદ થયો. પહેલા તો મને કઈ ન આવડતું, બધા ઉતરતા તો હું એમ કહેતો કે ભાઈ એને ક્યાં સારું આવડે, એમાં કઈ ઉપડશે નહીં, કાંઈ નહીં. એને મારી નથી આવડતું, એને અત્યારે એ લોકોને યુટ્યુબરો છે મોટા મોટા, કેટલાક બટન આવી ગયા, સિલ્વર બટન આવી ગયા, બધા બટન આવી ગયા, અને મારે હજી ચેનલ બનાવી છે તો પણ હજી 1 મહિનો બનાવીને 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. હજી આપણે આગળ જતા જે થાય, પણ 1 મહિનામાં 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા. અને મને યુટ્યુબમાં આવીને એટલો આનંદ આવ્યો કે એની વાત પૂછો માં એમ. કેમ કે આપણી સાથે બધા દિવસે દિવસે નવા નવા યુટ્યુબરો જોડાઈ જતા હોય, નવા નવા આપણા ફેમિલી સભ્યો બધા જોડાતા હોય, એટલે યુટ્યુબમાં વધારે મજા આવતી હોય. અને ગમે ત્યાં જાઓ તમારી એક પોતાની બ્રાન્ચ બને, કે જો આર.કે. બારિયા નીકળ્યા છે, તમારી પોતાની બ્રાન્ચ બની જાય હા. અને તમને બધા માન સન્માન થી બોલાવે. તો હવે ફાઇનલી આપણે સમય આવી જ ગયો છે, તો તમને નામ જણાવી દઈએ કે તમારી યુટ્યુબ ચેનલ નું નામ શું છે? મારી યુટ્યુબ ચેનલ નું નામ છે આર.કે. બારિયા. તો આર.કે. બારિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો. હા, સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, કેમ કે એમાં ફૂલ કોમેડી વિડીયો આવે છે. મને પણ મજા આવે, હું પણ દરરોજ એના વિડીયો જોતો હોય, હું પણ એના લાઈવ માં દરરોજ જોડાઈ જતો હોય. તમારે લાઈવ થવાનો સમય શું છે? મારે લાઈવ થવાનો સમય છે રાત્રે 9 વાગ્યા થી 11 વાગ્યા સુધી. તારા કારણસર બંધ રહે, નકર લાઈવ 9 વાગ્યા થી 11 વાગ્યા સુધી તો આવી જ જાવ. કેમ કે ઈ એમાં ગીત ગાતા હોય ને એ બધા એની એન્જોય કરાવતા હોય, એના ફ્રેન્ડ સર્કલ બધા એની સાથે બેઠા હોય ને બહુ મજા કરતા હોય. એટલે રાતે 9 થી 11 વાગ્યા સુધી એનો લાઈવ થવાનો સમય છે, તો એના લાઈવ માં પણ તમે જોડાજો. અને એમની યુટ્યુબ ચેનલ ને હું જો નીચે ડિસ્ક્રિપ્શન માં મેન્શન કરેલી છે, આર.કે. બારિયા, એમાં વિઝિટ કરો. અને ચેનલમાં નવા હોય તો એ ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. જેટલો સપોર્ટ મને કરો છો એટલો સપોર્ટ એમને પણ કરતા રહેજો ખાસ કરીને. હવે બીજો એક પ્રશ્ન એવો હતો કે તમારું ફ્રેન્ડ સર્કલ તમને કેવો સપોર્ટ કરે છે? ફ્રેન્ડ સર્કલમાં તો મિત્રો કાંઈ ઘટે નહીં મારા વાલા, બધા મને સાથ સપોર્ટ તો જરૂર આપે છે, પણ અમુક નો પણ આપતો હોય તો એનો કોઈ આપણે વિરોધ નથી. નો આપે એનો કઈ બહુ પ્રોસેસ નહીં કરવાની કે તમે મને લાઈક શેર અને સપોર્ટ કરો. તે એને ઉત્મો અંદરથી ભાવ જાગો છો કે ભાઈ નહીં, આપણો કોઈ માણસ છે અને આપણો દોસ્તાર છે, તો એને આપણે શેર અને સપોર્ટ અને સબસ્ક્રાઈબર કરો છો. તો એવી રીતનું કરવાનું, કોઈને પ્રોસેસ જ નહીં કરવાની કે ભાઈ તું મને સબસ્ક્રાઈબર કરે જ તે. એની રીતે એને થવું જો કે નહીં ભાઈ માણસ એમ છે બહુ કોમેડી કરાવે, ગીત ગાય, આપણી ફરમાઈશ પૂરી કરે, એને સબસ્ક્રાઇબ કરો એટલે કરવો પડે. હા, તો બીજી વસ્તુ એવી હતી કે તમે યુટ્યુબમાં એટલી મહેનત કરો છો, તો હવે અત્યારે તમારે યુટ્યુબમાં કઈ ઇન્કમ આવે છે કે હજી નથી આવતી? ચેનલ મોનોટાઈઝ થઈ કે નથી થઈ? અત્યારે તો હજી ચેનલ મોનોટાઈઝ નથી થઈ ગઈ, પણ હવે થવાના આરે છે, એટલે કે ટૂંક સમયમાં મારી ચેનલ મોનોટાઈઝ થઈ જાય. હજી મેં 1 મહિનો જ મહેનત કરી અને 1 મહિનો મહેનત કરવાની છે. માતાજી અને બ્રજનેશ બાપાને પ્રાર્થના કરું છું કે મારી ચેનલ 1 મહિનાની અંદર મોનોટાઈઝ થઈ જવી જોઈએ. બસ આ બધો તમારા બધાનો સપોર્ટ હશે તો જલ્દીથી મોનોટાઈઝ થઈ જશે. અને એ પણ જેટલી મહેનત કરે છે એટલો સપોર્ટ આપણે પણ એમને કરશું, એવી અમારી બધાની ફરજ છે, આપણી બધાની. તો હજી એની યુટ્યુબ ચેનલ મોનોટાઈઝ થઈ નથી, પણ ટૂંક સમયમાં મોનોટાઈઝ થઈ જશે. પણ તમે આ ચાલુ કર્યું અને તમે આમાં મહેનત કરો તો તમને ક્યારે એવું થયું કે ભાઈ આ કરાય કે ન કરાય? એમ નહીં, મેં આ ચાલુ કર્યું પછી મને બહુ આનંદ આવ્યો. મેં તો મારા 3-4 મિત્ર છે તેને પણ એમ કીધું કે તમે યુટ્યુબમાં જોડાવ અને મહેનત કરો, તમારી રીતે તમને મળશે, મારી રીતે મને મળશે. એમાં તો કઈ કોઈનું લઈ નથી જવાનું, જેના ભાગમાં હોય નસીબમાં હોય એને મળે. તો મેં 3-4 જણાને મારા મિત્ર છે બધાને ચેનલ બનાવી દીધી અને બધાને યુટ્યુબરો ઘણા સબસ્ક્રાઈબરો પણ છે અને મારે પણ ઘણા સબસ્ક્રાઈબરો છે. તમારા બધાનો સાથ સપોર્ટ અને સહકાર બહુ સારો છે. બસ જેવી આટલી આશા રાખું છું કે મને સબસ્ક્રાઈબ કરજો મારા વાલા. હા, બસ એ સબસ્ક્રાઇબ કરતા રહેજો અને બધાને સપોર્ટ કરતા રહેજો. અને બીજી વસ્તુ કે યુટ્યુબ ચેનલ છે ને ખાલી કમાણી માટે નથી, પણ આખું ફેમિલી આપણી સાથે જોડાય ને એ આપણા માટે સૌથી મહત્વની વાત હોય. એટલે આપણને ખૂબ આનંદ આવતો હોય તો તમે પણ પ્રેરણા લેજો કે આમાં યુટ્યુબ માં જવા જેવું છે. ખાલી પૈસા માટે કોઈ કરતા હોય તો એ વસ્તુ નહીં કરવાની, એન્જોય માટે આ બધી વસ્તુ છે. એક જાતનું મનોરંજન છે કે તમે એમાં આવ્યા પછી તમને ઘણા લોકો ઓળખશે અને તમારી એક જાતની પહેચાન બની જશે કે ભાઈ નહીં, આર.કે. બારિયા લાઈવ હતા આપણી સાથે, બહુ એન્જોય કરી, રાત્રે બહુ મજા આવી,
એની ચેનલમાં આપણે જોડાવું છે અને એને રોજ રાત્રે સાંભળવા છે તો તમને ઈચ્છા થયા જ કરે. તો બસ આવા નવા બધા સપોર્ટ કરતા રહેજો. હવે જો કોઈ તમારા પ્રશ્ન બાકી હોય તો કોમેન્ટ કરજો, તો નેક્સ્ટ ટાઈમ આપણે ઇન્ટરવ્યુ લેશું ત્યારે એમને આપણે બધા સવાલ કરશું. તો હવે તમારે બીજું કે આપણા દર્શક મિત્રોને કેવું છે? ના ના, દર્શક મિત્રોને તો કઈ નથી કેવું, પણ હું એમ કહું છું કે ભાઈ તમે તમારી પોતાની યુટ્યુબ ચેનલ બનાવો અને તેમાં મનોરંજન કરો, ગીત ગાઓ અને રમતગીરા કરો. તમારી એક પહેચાન બની જશે, તમારે કોઈનો સહારો નહીં લેવો પડે, તમે પોતાના પગે ઉભા થઈ જશો અને તમે એક જાતની કમાણી કરતા થઈ જશો. યુટ્યુબ એક એવું છે. તો આ સાથે આપણા ઇન્ટરવ્યુને અહીંયા વિરામ આપશું. હવે ફરી પાછા નવા ઇન્ટરવ્યુમાં મળશું ક્યાંક બીજે જઈને. જો તમારા કોઈ પ્રશ્ન બાકી રહી જતા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અને પાણીપુરી ખાવા બધા જરૂર આવી જાજો. અને એમની ચેનલ હું તમને ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દીધી છે, તો ફટાફટ એ લિંકને તમે જો વિઝિટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો આપ જોઈ શકો. અને બસ મને સપોર્ટ કરો છો એવો સપોર્ટ એમને કરજો. તો ખૂબ મજા આવી, તમને મળીને ખૂબ આનંદ થયો. બસ આવો ને આવો બધા ભાવ પ્રેમ રાખજો. તો ફરી પાછા નવા ઇન્ટરવ્યુમાં આપણે મળશું. અને મારા વાલા પાણીપુરી ખાવા જરૂર આવજો હો મારા વાલા. તમે વિડીયો જોઈને આવશો ને કહેશો એટલે પાણીપુરી તમને ફ્રીમાં ખવડાવશે. એકદમ નેચરલી અને પ્યોર ગુજરાતી, એટલે આપણે કે કાઠિયાવાડી, કોઈ ભૈયા ની આપણી કાઠિયાવાડી પાણીપુરી, કાંઈ પણ ભેળવેળ વસ્તુ નહીં, એકદમ બટેટા, મરચું અને પાણી, બસ આવી રીતનું મસ્તનું છે બનાવવાનું. તો તમે આજે 4 વાગે બનાવવાની છે તો આવી જજો. ભલે હાલો, તો મળીએ નવા ઇન્ટરવ્યુમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.